છે ને સવારમાં કામ વધાર્યું છે અને મેં વાવ્યા તો અમારાથી એક મિસ્ટેક થઈ ગઈ. જો સવારમાં આપણે મંદિરમાં ભગવાનની પૂજા કરતા હતા તો જો આ ફૂલના પેલા નીચેનો જે ભાગ હોય ને પાંખડીની અંદરનો જે કળી તો અહીંયા રહી ગઈ હશે. તો જો એમાંથી આ કીડી થઈ છે, તમને દેખાતી તો ઝીણી ઝીણી બહુ બધી કીડી થઈ છે. જો મેં બધા ભગવાનને નીચે ઉતાર્યા. અમે કીધું સાથે સાથે મંદિર જ સાફ કરી નાખું, કારણ કે આ લાકડું છે ને આ ભગવાનને નીચે તો જો એમાંથી તો જો તળ કીડી આવે ને એ છે. આ કીડીઓ ખબર નહીં ક્યાંથી આવે અને ક્યાંક આવું કંઈક જોઈ જાય ને જરીક પણ એટલે તરત જ ત્યાં પહોંચી જાય. તો મેં તો એક કીડી જોઈ, પછી જોયું ને તે તો આખું ઝુંડ હતું. જો ફૂલની પાંદડી પડી રહી હશે ને તો એમાં બધી કીડી થઈ ગઈ છે ભેગી. આપણે મંદિર સાફ કરી દઈએ પછી આપણું કામની શરૂઆત કરીએ. વેરી ગુડ મોર્નિંગ ટુ એવરીવન. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. સારું, ગુડ મોર્નિંગ બોલો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, ભારત માતા કી જય. જિગ્નેશ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અને અમારા જે ઇન્ડિપેન્ડન્સના ડેના જે લવર છે ને એકચ્યુઅલી અહીંયા છે. સવારનો 7 વાગ્યાનો ઉઠીને એ જો અહીંયા આપણે જે નરેન્દ્ર મોદીજી દિલ્હીના જે લાલ કિલ્લા ઉપર ધ્વજ ફરકાવે ને એનું આખું લાઈવ એ જોવે. એવરી યર ઇન્ડિપેન્ડન્સ ડે હોય કે રિપબ્લિક ડે હોય એ સવારમાં વહેલો ઉઠી જાય અને બસ એનું અહીંયા સૂતો જોતો ને અહીંયા દેશભક્તિના અત્યારે ગીત સાંભળે છે. એટલે અમારો ઘરમાં સૌથી વધારે દેશપ્રેમી હોય ને તો મારો વીરો છે, વીરો. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે તો બોલ. બંધ કર દે. એનો એક જ જવાબ બોલ, ભારત માતા કી જય, વંદે માતરમ. એકચ્યુઅલી આ વિડીયો તો તમારી પાસે કાલે આવશે, બટ તો પણ આપણે એઝ અ ઇન્ડિયન આપણે આ ડેને આપણે સેલિબ્રેટ કરવો જોઈએ. અને આજનો મારો પ્લાન છે કે ઇન્ડિયન ફ્લેગ લાવ્યા છે ને તો અરવિંદને પેલા કપડાં પહેરાવીને કેસરી સફેદ ને લીલો અને ફોટોશૂટ કરવું છે. કેમ થાય છે જોઈએ. અને અરવિંદભાઈ તો હમણાં વહેલા ઉઠી જાય છે ને તો મને બહુ થોડો ઘણો ડિસ્ટર્બ કરે છે. એના રીતે રમતો હોય. હું મારું કામ છે ને કન્ટિન્યુ રાખું છું. એને લઈને બેસવા જાઉં ને તો પાછું એમ કે અહીંયા બેઠી રહે. એટલે આપણે છે ને થોડી હું એનાથી દૂર જ રહું. હું એને છે ને બહુ હોકારો ના આપું. ફ્રી થઈ જાઉં પછી આપણે એને ખવડાવવાનું કામ કરે. બોલો જિજ્ઞેશ, શું ખાવાનું છે? દેશ આઝાદ થયો તો કંઈક બનાવો. દેશ આઝાદ થયો તો હું બનાવું? આલુ પરોઠા બનાવો. શ્રાવણ મહિનો છે, ઉપવાસ કરવાનો હોય. ઉપવાસનો મહિનો છે. સોમવારે ને આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરવાનો હોય. ઉપવાસ જ કરવી છે, કાંઈ ઉપવાસ નહીં. અને આ બ્રિજેશને પણ હું એમ કહું કે બ્રિજેશ ઉપવાસ કરવાનો હોય. અને બ્રિજેશભાઈને જો ઉપવાસ હું કરાવું ને તો મારે તો પ્રોબ્લેમ જ છે ઉપવાસની. પાછી બ્રિજેશ એવી યુટ્યુબમાં વાનગી શોધશે ને એના કરતાં મને એમ થાય ને શાક રોટલા હું ખવડાવી દઉં ને તો સારું. અને હજુ તો અમારો એક નાનું બબુબડું છે ને એ મોટું થશે ને એટલે એની ડિમાન્ડ વધશે. એટલે 1, 2 અને 3 એમાંથી ફર્સ્ટ નંબર આવે ને તમારો બ્રિજેશનો આવે. કંઈક ડિમાન્ડમાં કે આ બનાવી દે, તે બનાવી દે. બસ કટ કરીને. જો ભાઈ આજે ઇન્ડિપેન્ડન્સ છે તો બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અને મોદીજી જો લાલ કિલ્લા ઉપર ધ્વજ ફરકાવી દીધા બ્રિજેશ. મોદીજી ધ્વજ ફરકાવીને હવે જો સ્પીચ આપે છે એની મસ્ત. તો બધાને ઇન્ડિપેન્ડન્સ ડેની બહુ બધી શુભકામના. જો અમારું મંદિર છે ને સાઇઝમાં નાનું છે ને ભગવાન વધારે છે તો પણ મારા પપ્પાને એટલો શોખ ને. જો હમણાં કાલે જ મને આ છબી હમણાં જ જોવા મળે. આઈ થિંક કાલે જ ગયા હતા ને તો જો આ છબી લઈને આવ્યા છે. એને છબીનો ને એનો એટલો શોખ ને ક્યાંક જાય ને તો છબીને એવું લેતા આવે. હું ના પાડું કે મંદિરમાં સમાય એવું નથી. અને હવે જ્યારે મંદિર બનાવશું ને ત્યારે મસ્ત એવું મોટું બનાવવું છે. કારણ કે હું સાફ કરતી હોય ને એટલે મને ખબર છે કે ભગવાનને ક્યાં બધે બેસાડવા. આ કાનો પણ અમારે નહોતો, કૃષ્ણ ભગવાન. ગયા વર્ષે પપ્પા સૌરાષ્ટ્ર બાજુ ગયા હતા ને ત્યારે લઈને આવ્યા છે. એટલે એને શોખ બધો ભગવાનનો એટલો, પણ આ મંદિર નાનું પડે છે એટલે આપણે એડજસ્ટ કરવું થોડુંક અઘરું પડી જાય કે ક્યાં ભગવાનને પેલું કરવું એમ. કારણ કે બધાના સામા ફેસ પણ દેખાડવા જરૂરી છે.
હવે આપણે કંઈક સેટિંગ કરવું પડશે. અને જો આ બધા મેં ફૂલ કાઢી નાખ્યા, આવે છે ને ફૂલ મૂકવા નથી, નહીં તો પાછી કીડીઓ આવશે. બધું મેં સાફ કરી દીધું છે. અને આ બાજુ આપણે રામદેવ પીર બાપાને પણ મસ્ત ગ્રીન કલરના વાઘા પહેરાવી દીધા. કૃષ્ણ ભગવાનને પણ વાઘા બદલાવી. જો આપણે છે ને સવારમાં કામ વધાર્યું છે, અને મેં જ વધાર્યું છે. અથાણું જો આપણે ડબ્બામાંથી ઢોળાઈ ગયું છે. કોણ કરશે? મારે જ કરવું પડશે. જો મારા દેશ પ્રેમી આરવિંદ પણ ધ્વજ લઈને ઊભા રહી ગયા છે અને મસ્ત આજે કપડાં પહેરાવી દીધા છે ઇન્ડિપેન્ડન્સની થીમના. અને થોડા ફોટા મને પાડવા દીધા પણ હવે નથી પાડવા દેતો. હારું, ભારત માતા કી જય. જો 11 વાગી ગયા છે ને આ બાજુ હું ને આરવિંદ જઈએ છીએ મંદિરે. ક્યાં જવું છે હારું? મંદિરે જઈને શું કરવાનું? જે કરવાનું ને. ને આ બાજુ બ્રિજેશને પણ અમે શું કે મંદિરે જઈએ ને તો બ્રિજેશને થોડી વાર શાંતિ હોય. બિકોઝ હવે બેસે ને તો પાછો મોબાઈલ આરવીને એને લેવા નથી દેતો. એટલે મેં કીધું આરવીને આપણે મંદિરે લઈ જઈએ અને ત્યાં સુધી બ્રિજેશભાઈ પણ એનો મોબાઈલ થોડીક વાર જોઈ લે. એ થોડો વિડીયોને અપલોડ કરતો હોય. ને જો અમારે લંચ તો આજે બનાવવાનું બાકી છે. જિગ્નેશને એકચ્યુઅલી બીજું શાક મેં બનાવી દીધું છે, એટલે આવીને પછી અમે લંચ બનાવી લઈશું અને ત્યાં સુધી અમે મંદિરે જઈ આવીએ. ઓકે, ચાલો. જો અમે આવી ગયા છીએ લક્ષ્મીકાંત મહાદેવના મંદિરે. ચાલો. અને આ બાજુ જો શંકર ભગવાનની નમઃ શિવાયની ધૂન વાગે છે. જો રામ, લક્ષ્મણ અને સીતાજીને પણ મસ્ત ગ્રીન કલરના વાઘા પહેરાવી દીધા છે. જો અરવિંદભાઈ પણ મારી સાથે સાથે બધે પગે લાગે છે. શંકર ભગવાન અને પાર્વતી. જો આ બાજુ સુમન વાટિકાનું બોર્ડ લાગી ગયું છે. આઈ થિંક કંઈક બનતું હશે, ગાર્ડન કે પછી ખબર નહીં. અંદર તો ગેટ બંધ છે. અને અહીંયા જો નિત્યાનંદજી બાપુજી છે. આ બાજુ હનુમાનજી દાદાનું મંદિર છે. હવે ત્યાં પગે લાગી આવે. હારું ને હારું, મારી સામે જતો મસ્ત ચાનો કરી દીધો છે અને મારી સાથે સાથે બધે પગે લાગે છે. મમ્મા ખોળામાં હવે ફિનિશ થઈ ગઈ પ્રસાદી, પૂરી થઈ ગઈ. આરવીન ભાઈ છે ને આવીને નકરી પ્રસાદી જ ખાય છે. મંદિરે લઈ ગઈ ને તો આવીને એને ગાડી ઉપરથી ઉતારવું નહોતું અને એને બહાર જ રહેવું હતું ગાડી ઉપર. તો રોવે છે ભાઈ. અને હવે આ બ્રિજાસનો ફોન એ લઈને બેઠો હતો ને તો હવે ભાઈ ફોન માટે રોવે છે. એકચ્યુઅલી ક્યાંનો એ રડતો હતો એને છે ને અંદર ગાડી ઉપર જવું. શું આ ટીવીમાં જો આવીને આપણે કુકર મૂકી દીધું છે. દાળ બાફવાની છે એટલે. અને આ બાજુ છે ને પપ્પા છે ને ઉપર આજે કંઈક ફુદીના વાવા ગયા હતા ને તમે ઉપર. ફુદીના વાવા ગયા હતા તમે પપ્પા બીલીપત્રા રોડ લઈ જાવ ક્યાં મંદિરે જાવ? મંદિરે હું ટ્રેક્ટરમાં ભગવાન છે ને એમાં ચડાવું છે. દરરોજ છે ને સામેથી કાપતા તોડતા હોય બીલીપત્રાના પાન લઈ જાવ. એટલે મેં કીધું કયા મંદિરે પપ્પા જાય છે હું પૂછી દઉં. અને ધાણા અમે વાવ્યા ને તો અમારાથી એક મિસ્ટેક થઈ ગઈ કે અમે છે ને આખા ધાણા જે હોય ને સૂકા આખા ધાણા એ ભૂલમાં નાખી દીધા. તો બધાએ કીધું કે ધાણાના છે ને ફાડા કરવા પડે. એટલે હવે હું પપ્પાને કહું છું કે આપણે ફાડા કરીને ફરીથી નાખી દો. પપ્પા કહે છે હવે જોઈ નહીં તો ધાણા છે ને આમ તો સસ્તા જ હોય પણ અત્યારે છે ને મોંઘા થઈ જાય ચોમાસામાં તો ખાસ. એટલે સસ્તા કે મોંઘા પણ રોજ હોય તો આપણે કોઈ પણ વસ્તુ ઘરે ઉગાવેલી હોય તો ઓર્ગેનિક તો ખરી અને આપણે કામ પણ લાગે. એટલે જોઈએ કે કઈ કઈ વસ્તુ
સરખી અમારી મને સક્સેસ મળે છે બધી વસ્તુ ઉગાવવામાં, તો તમને પણ હું જરૂર શેર કરીશ. હજુ તો સ્ટાર્ટિંગ છે, જ્યારે મોટા એના પેલું થઈ જશે ને છોડ, ત્યારે હું તમને જરૂર બતાવીશ. જો બ્રિજેશને છે ને નાસ્તામાં મમરા ખાવાતા. મમરામાં અમે કાચું તેલ નાખીએ અને લાલ મરચું હોય ને ચટણી એ નાખીને મિક્સ કરી દીધી છે. મમરા કડકડિયા જ છે, હવાયા નથી એટલે ચાલે. અને આ બાજુ આરવિનને છે ને ફાફડી લઈને બેસાડીએ છીએ. ચણાની લોટવાળી વસ્તુ છે ને આરવિનની ઓલવેઝ ફેવરેટ છે, એટલે ગમે એટલે તમે આપો કે ભાઈ ખાધા જ કરે. ચાલો આપણે બ્રિજેશને ખવડાવી લઈએ, અને આરવિનભાઈ તો જાતે ખાય જ છે. ડિનરમાં આજે આપણે છે તુરિયાનું રસાવાળું શાક અને છે ખીચડી, સાદી ખીચડી અને રોટલી છે. આ બાજુ મેથીયા મરચાં કરી દીધા છે આપણે. અને આજે મને ફ્રીજમાં પાપડ દેખાઈ ગયા ને, તો પાપડ પણ બહાર કાઢ્યા છે. એકચ્યુઅલી અમે અડદના પાપડ નથી ખાતા, બટ આરવીની બર્થડેમાં લાવ્યા હતા તો પડ્યા છે, તો કીધું પાપડ પણ આજે શેક્યો. ને રસાવાળું શાક છે એટલે ખીચડીમાં નાખીને ખાવું હોય ને એટલે આપણે રસાવાળું બનાવીએ છીએ. અને આ બાજુ અરવિંદ છે ને મને હેલ્પ કરાવવા આવી ગયો છે. શું કરવું છે તારે? એ વાસણ નથી બહાર કાઢવા, મારે રોટલી કરવી છે. ચાલો જા, દાદા બોલાવે જા. એ પપ્પા આવ્યા ને ત્યાં મેં સાથે જ ફર્યા કરે છે, પણ અત્યારે ભાઈ અંદર આવી ગયા છે, પપ્પાને ખબર નહીં હોય. સારું, મમ્માને કામ કરવું છે. ચાલો પછી જો તાર ખાવા બેસું છે ને, તાર શાક રોટલી ખાવું છે. જા, દાદા બોલાવે જા. બ્રિજેશ પપ્પા કેમ ગયા? આ બાજુ છે ને બ્રિજેશ ટીવી જોવે છે ને પપ્પા અહીંયા બહાર બેઠા એવું લાગે છે. બ્રિજેશ ટીવી જોવે છે એને યુટ્યુબમાં યુમેટિવ એન્ટર સિસ્ટમ ચેન્જ એટલે છે ને કંઈક રિમોટમાં પ્રોબ્લેમ આવ્યો છે, એટલે કહે છે કે રિમોટ નવું લેવું છે. અને આ બાજુ ભાઈનું ટી શર્ટ કેમ બગડી ગયું છે? આજ બંધ કરી દે ને, ટી શર્ટ બગડી ગયું. બ્રિજેશ અમે નીકળી ગયા છીએ હાર્વિનને આટો મરાવવા માટે. ક્યાં જવું છે હારું? ઊભું હાર્વિનને છે ને ગાડીમાં ઊભું બહુ થવું હોય, બટ આપણે એને ઊભું થવાનું અલાઉડ કરતા નથી. અને હમણાં છે ને એ પપ્પાનો બહુ હેવાયો થઈ ગયો છે, એટલે રડતો તો બહુ, એટલે અને આજે આટો મારવા લઈને નીકળ્યા છીએ. એન્ડ આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ, લાઇક, comment and share our YouTube channel. Bye bye.